હેલો ફ્રેન્ડ્સ, આપણે જે શરૂ કરી છે અનનોન ફેક્ટ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ગ્રામરના અમુક એવા ફેક્ટ્સ જે જનરલી તમને ખબર હોતી નથી અને હવેની પરીક્ષાઓમાં ગ્રામરનું લેવલ એક સરસ ટોપ લેવલના ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, એક્ટિવ પેસિવ આવું બધું કરીને તમે એવું જો માની લો કે કોમ્પિટિટિવની પરીક્ષાઓ પાસ કરી દઈશું તો ઇંગ્લિશમાં આટલું ચાલશે ને. ઇંગ્લિશમાં એવા કેટલા બધા ટૉપિક છે કે જે હવે સરસ રીતના પૂછાય છે. એમાંનો એક આજે ટૉપિક શીખવાની ટ્રાય કરીએ અને એ ટૉપિક છે એ છે નીડ. આમ જનરલી તો નીડ શબ્દ આવે તો નીડ આપણને એવું જ લાગે નીડ એટલે જરૂર હોવી, બરોબર. તો નીડ છે ને એ બે રીતના વપરાય છે. એક તો વર્બ ક્રિયાપદ તરીકે વપરાય છે, પણ બહુ ઓછાને ખબર હોય છે કે નીડ છે એ મોડલ્સ પણ છે, મોડલ ઓક્ઝિલરી પણ છે, બરોબર. તો આ બહુ ઓછાને ખબર હોય. ધીસ ઇઝ સમથિંગ અનનોન ફેક્ટ્સ ફોર યુ. તો ક્યારેક નીડ છે એ ક્રિયાપદ તરીકે વપરાય છે, ક્યારેક નીડ છે એ મોડલ તરીકે વપરાય છે. તો હવે આપણને એમ થાય કે એ કેવી રીતના ખબર પડે કે ક્યારે ક્રિયાપદ છે, ક્યારે મોડલ છે. ચલો એ પહેલાં હું તમને એક પૂછાયેલો સવાલ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે એ આપું. એ એક પ્રશ્ન છે, આઈ ડુ નોટ નીડ ખાલી જગ્યા બર્ન ધ મિડનાઇટ ઓઇલ. નીચે 4 ઓપ્શન છે, ઇન, ટુ, ઓફ અને નન ઓફ ધીસ. મોટાભાગે મને ખબર છે કે તમને આ પ્રિપોઝિશનમાં જ પ્રોબ્લેમ પડે છે હંમેશા, અને હવે કોમ્પિટિટિવમાં મોસ્ટ ઓફ પ્રિપોઝિશનના જ તે વધારે સવાલો પૂછાય છે. તો અહીંયા આપણે શું મૂકવું? તો આપણને એક વસ્તુ હંમેશા ખબર હોવી જોઈએ કે નીડ આવશે તો નીડની સાથે ટુ પ્રિપોઝિશન આવે. નીડની સાથે ટુ પ્રિપોઝિશન આવે એટલે નીડ ટુ થઈ શકે. આ કદાચ આપણે ક્યાંય જાણ્યું હોય, પરંતુ તમે જુઓ તો નીડ ટુ ક્યારે થશે? તો કે ચલો આટલી ખબર હોય તો આ એક તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. આપણે અહીંયા મૂક્યું નીડ ટુ. ઓકે, હવે જોઈએ ફરીથી તમને એવો સવાલ પૂછાણો, આઈ નીડ નોટ ખાલી જગ્યા બર્ન ધ મિડનાઇટ ઓઇલ. અને ફરીથી આ જ છે, આ જ 4 ઓપ્શન્સ છે એવું માની લો. તો આપણે શું કર્યું હશે? આપણે આટલું ગોઈકું હશે કે નીડની સાથે ટુ પ્રિપોઝિશન આવે, આટલું ગોઈકું હશે. હવે પાછું આ જ આવશે એટલે તમે ફરીથી મૂકી દેશો ટુ કે ભાઈ નીડની સાથે ટુ આવે, પરંતુ આ જવાબ પડશે તમારો ખોટો. તો આપણને થાય હમણાં તો તમે કીધું નીડની સાથે ટુ આવે, તો તમે અહીંયા મૂક્યું તો સાચો જવાબ, અહીંયા મૂક્યું તો ખોટો, એવું કેમ? તો અહીંયા જુઓ તો તમે નીડ છે એ વર્બ તરીકે નથી કામ કરતું, નીડ છે એ મોડલ તરીકે કામ કરે છે, અને અહીંયા નીડ છે એ વર્બ તરીકે કામ કરે છે. કેવી રીતના ખબર પડે? તો ખબર પડવા માટે જેમ કે મોડલ્સની આરે નકાર કેમ આવે? તમે આવું બોલો છો, આઈ કેન નોટ ડુ ઇટ, ડુ ઇટ. તો કેન પછી સીધું આપણે નોટ મૂકી શકીએ છીએ, પણ આમ ન બોલી શકાય. આઈ પ્લે નોટ, હું રમી શકતો નથી, તો આપણે આવું ન મૂકી શકીએ. આઈ પ્લે નોટ. તો આપણે શું મૂકવું પડશે? આઈ ડુ નોટ પ્લે. તો જ્યારે વર્બ આવતું હોય તો વર્બની સાથે તમારે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ સાથે નકાર મૂકવું પડે. તો અહીંયા તમે જુઓ તો ડુ નોટ સાથે નીડ છે, એનો અર્થ એ છે કે તે વર્બ છે. એક અહીંયા વર્બ છે, આપવાન છે એ પણ વર્બ છે. તો બે વર્બને જોડવા માટે શું વપરાય? ટુ વપરાય. બે વર્બની વચ્ચે હંમેશા ટુ વપરાય. હવે જુઓ આ મોડેલ છે, તો મોડેલ ઓક્ઝિલરીનો નિયમ શું છે? તો કે મોડેલ પછી હંમેશા રૂટ ફોર્મ એટલે કે મૂળ રૂપ આવે. મોડેલ પછી હંમેશા મૂળ રૂપ આવે. તો ક્રિયાપદનું એટલે કે વર્બનું મૂળ રૂપ આવે. તો અહીંયા ટુ આવે નહીં, અહીંયા જવાબ આવશે નન ઓફ ધીસ. એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. તો નીડના તમે જુઓ તો આ બે ઉપયોગો યાદ રાખજો, એક વર્બ તરીકે અને એક છે મોડેલ તરીકે. વર્બ તરીકે વપરાશે
તો ટુ આવી શકે. મોડલ તરીકે વપરાશે તો ટુ આવશે નહીં. વર્બ તરીકે કેમ ખબર પડે તો કે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ આવું કંઈક હોય. અને મોડલ તરીકે કેમ ખબર પડે તો કે એની પછી નોટ આપેલું હોય. તો આવા અનનોન ફેક્ટ્સ અને અનનોન જે ગ્રામરમાં બુક્સમાં તમને ક્યાંય મળવાના નથી, આવું તમામ ઇંગ્લિશ ગ્રામર વિશે ડિટેલમાં ભણવું હોય તો ક્લાસમાં આવી જાઓ. ઓફલાઈન ક્લાસ શરૂ જ છે. અને સાથે સાથે રહેજો. આવા જ ઘણા બધા વિડીયોથી આપને ખૂબ લાભ થશે. થેન્ક યુ.